ખબર વડોદરાથી મળી રહી છે। વડોદરા પાલિકાના સ્થાયી સમિતિ બેઠકમાં વિવાદ થયો। સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીના નિર્ણય સામે કકડાટ જોવા મળ્યો। રોડ શાખાએ ઉત્તર ઝોનમાં 9% ઓછા વાર્ષિક ઇજારાની પ્રપોઝલ મુલતવી રાખી છે। પેવર બ્લોક, ડ્રેનેજ સહિતના કામોના ઓપન ઇજારા જ કરાશે। સમિતિના સભ્યો સીવીસી ગાઈડલાઇનને ઘોડીને પી ગયા। સ્થાયી સમિતિ સભ્ય જાગૃતિ કાકાએ બેઠકમાં કકડાટ ઉભો કર્યો। ઉત્તર ઝોનમાં 10 કરોડનો ઇજારો કકડાટ કરીને ઓપન કરાવ્યો। સ્થાયી બેઠકમાં ચેરમેનને ધમકી પણ આપી। સમિતિમાં માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવા જીત કરી। ઓપન ઇજારો કરી અન્ય 2 કોન્ટ્રાક્ટરોને પણ કામ આપ્યું। રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં જે વાર્ષિક ઇજારા ફૂટપાથ સર્વિસ ટેક્સ તેમજ પાર્કિંગ પેવર બ્લોક કરવાના કામે 9% ઓછાના ભાવપત્રકવાળા પ્રપોઝલને હાલ પૂરતી વધુ અભ્યાસ સાથે મુલતવી રાખવામાં આવી છે। ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ સર્વિસ ટેક્સ પેવર બ્લોકથી પેવિંગ કરવાના કામે જે 16%ના ભાવે ટેન્ડર આવ્યું હતું અને 18.88 કરી અને આ ભાવે કોઈપણ ઇજારા કામ કરી શકે એ પ્રકારનો ઓપન ઇજારો કરવામાં આવે છે। કોઈ સીબીસી ગાઈડલાઈનનો ભંગ નથી। ઇલેક્શનનું વર્ષ છે। એક જ વ્યક્તિ જો બધી જ જગ્યાએ ભરતા હોય તો આટલા બધા જો વિકાસલક્ષી કામો થતા હોય તો એને ઝડપથી થાય એના માટે ઓપન ઇજારો કર્યો છે। આજ પછી જે પેવર બ્લોક છે, પથ્થર પેવિંગ છે, બાકડા છે, ડ્રેનેજ લાઇન છે, એવા કામોના દરેક ઇજારા ઓપન જ થશે કે જે કોર્પોરેટરને તરત અડતા પ્રશ્નો હોય છે। હંમેશા વિસ્તારના લોકો કોર્પોરેટરનું ધ્યાન દોરતા હોય છે કે એક ગેસ લાઇન નાખે એટલે આપણે ખુલી જતા હોય છે બ્લોક, બરાબર છે। આ બધું થતું હોય છે, એટલા માટે ઓપન ઇજારો કરવામાં આવ્યો છે।